નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર એમાં આજે ઉદાહરણ 2ની ચર્ચા કરીશું. ચલો, નીચે આપેલ કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપે છે. આ વિભાગમાં વર્ણવેલ ત્રણેય રીતો દ્વારા સ્ત્રી શિક્ષકોની સંખ્યાઓનો મધ્યક ટકામાં શોધો. અહીંયા આગળ સ્ત્રી શિક્ષકોની ટકાવારી આપેલી છે 15 થી 25%. સ્ત્રી શિક્ષકો એ કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપેલા છે? 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે. 25 થી 35% સ્ત્રી શિક્ષકો ટકા પ્રમાણે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા છે. એ રીતના માહિતી આપેલી છે કે આટલા રાજ્યોમાં આટલા સ્ત્રી અને શિક્ષકો આવેલી છે. ચલો, તો આપણે આ પ્રમાણે એનું કોષ્ટક દોરીશું. પહેલાં શું આવશે? સ્ત્રી શિક્ષકોની ટકાવારી જે ઉપર લખેલી છે 15 થી 25, 25 થી 35 એ રીતના વર્ગ. બાજુમાં આવશે રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા આવૃત્તિ FI 6, 11, 7 તે. એની બાજુમાં આવશે મધ્ય કિંમત XI. તો અહીં આગળ જે વર્ગ હશે 15 થી 25, 25 થી 35, તો એમાં શું લખવાનું? એની વચ્ચેની કિંમત એટલે કે અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2 એટલે મધ્યક XI મળશે. આ ત્રણ જે લખેલા છે ને અહીં આગળ XI, FI અને આગળ વર્ગ, એ ત્રણેય માહિતી ફરજિયાત લખવાની થશે. બે માહિતી તમને કોષ્ટકની અંદર આપેલી હશે. આ ત્રીજી માહિતી મધ્ય કિંમત XI દરેક દાખલામાં તમારી જાતે લખવાની થશે. તો આ ત્રણ કોષ્ટક તો બનાવી દેવાના. હવે આ જે ઉદાહરણ 2 છે આપણે 3 રીતે સોલ્વ કરવાનું છે. તો કઈ 3 રીતે આવશે? પ્રત્યક્ષની રીત, ધારેલા મધ્યકની રીત અને ત્રીજી આવશે પદ વિચલનની રીત. તો એ આગળ લખેલું છે ત્રણેય રીતો દ્વારા સ્ત્રી શિક્ષકોની ટકામાં મધ્યક શોધો. બરાબર? તો ત્રણેય રીતનો આપણે ઉપયોગ કરી અને શોધીશું. તો પહેલાં આ માહિતી આપણે લખી દઈએ. તો ચલો, પહેલાં કેટલા આવશે? 15 થી 25. 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85. ચલો, આટલી માહિતી આવશે. આ કોષ્ટક દરેકમાં આ જ રીતે દોરેલું હશે. બરાબર? તમારે શું કરવાનું? જેટલી જરૂર હોય એટલું કોષ્ટક દોરવાનું. આ દરેક દાખલાની મર્યાદા પ્રમાણે દોરેલું છે એટલે દરેક દાખલામાં લખી શકાય. ઘડીએ ઘડીએ ભૂસી અને ફરીથી દોરવાની જરૂર ના પડે એટલા માટે મોટું કોષ્ટક દોરેલું છે. ચલો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા એટલે કે FI 6, 11 અને 7. 6, 11, 7. 4, 4, 2, 1. તો 4, 4, 2, 1. તો આગળ FI આપેલું છે તો આપણે જરૂર પડશે સિગ્મા FI. સિગ્મા એટલે થશે સરવાળો. તો એ આગળ લખું સિગ્મા FI. તો ચલો, આનો સરવાળો આપણે કરી દઈએ. તો 4 + 2 6, 6 ને 1 7, 7 ને 4 11, 11 ને 7 18, 18 ને 1 19 ને 10 29 ને 30 ને 5 35. તો સિગ્મા FI કેટલા આવશે? 35. હવે આગળ જુઓ મધ્ય કિંમત XI. મધ્ય કિંમત XI આપણે કઈ રીતના શોધીશું? તો જે વર્ગ આપેલા હોય એમાં અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2 એટલે આ 15 અને 25 એની વચ્ચેની સંખ્યા. તો 15 એમાં 5 ઉમેરો એટલે 20, એમાં બીજા 5 ઉમેરો એટલે 25. તો વચ્ચે કઈ સંખ્યા આવી? 20. તો એ બનશે આપણી મધ્ય કિંમત XI. હવે સરવાળો કરીને કરવું હોય તો જુઓ અહીં આગળ 25 વત્તા આમાંથી 5 લઈએ 30 વત્તા 10 એટલે 40, 40 ભાગ્યા 2 એટલે શું આવશે? 20. તો મધ્ય કિંમત આવશે 20. ચલો, એ રીતના નીચેનામાં 25, 30 અને 35. તો 30, પછી આવશે 40, 50, 60, 70 અને 80. તો આ શું બનશે? મધ્ય કિંમત XI. ત્રણેય રીતની મદદથી આપણે દાખલો ગણવાનું છે. તો પહેલું આવશે પ્રત્યક્ષ રીત. તો આગળ હું લખીશ પ્રત્યક્ષ રીત, જેનું સૂત્ર બનશે x બાર બરાબર સિગ્મા FI / સિગ્મા FI. ચલો, અહીંયા આગળ FI ની કિંમત મળી ગઈ
એક્સઆઈની કિંમત પણ મળી ગઈ. તો હવે શું કરશું? સિગ્મા એફઆઈ એક્સઆઈ એ બંનેનો ગુણાકાર અને પછી એનો સરવાળો. તો ચલો એફઆઈ એક્સઆઈનો ગુણાકાર 6 દુ 12, પાછળ આવશે 0. એ આગળ શું લખવાની? એફઆઈ એક્સઆઈ. ચલો નીચે 11 તરી 33, પાછળ 0. 7 ચોક 28, પાછળ 0. 4 પંચુ 20, પાછળ 0. 6 ચોક 24, 0. 7 દુ 14, 0. અને 8 એકા 8 ને 0. તો આગળ નીચે શું લખવાનું? તો સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે બંનેના ગુણાકારનો સરવાળો. સિગ્મા એટલે સરવાળો. ચલો 0 0, તો અહીંયા આગળ આવશે 0. બાજુમાં 8 + 2 10 ને 3 13 ને 14 15 16 17 18 19 20 21 21 + 8 એટલે 29. વધી આવશે 2. 3 ને 2 5 ને 1 6. 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 1 13. તો આગળ કેટલા આવશે? 1390. સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 1390. હવે કિંમત આની અંદર મૂકી દઈએ આપણે. સિગ્મા એફઆઈ એક્સઆઈ 1390 ભાગ્યા સિગ્મા એફઆઈ. તો સિગ્મા એફઆઈની કિંમત કેટલી? 35. તો એ આગળ મૂકીએ 35. ચલો હવે શું કરવાનું? ભાગાકાર કરીશું. ભાગાકાર કઈ રીતના કરવાનો? તો બાજુમાં 1390 ભાગ્યા 35. કેમ આ રીતના કર્યું? તો જો નીચે ભાગ પડશે નહીં. 5 × 35 તમારે એ રીતના ભાગ પાડવા હોય તો પાડી શકો. ખબર પડી કઈ રીતના? 5 × 35 એટલે આ રીતના 1390 5 × 7 એટલે કેટલા થશે? 35 થશે. હા, હવે ઉપરની સંખ્યામાં પાછળ 0 છે એટલે 5 ભાગ ચાલશે. તો આગળ 5 ભાગ હું ચલવું તો 5 દુ 10, પછી કેટલા વધે? 11 12 13 3 વધે, ઉપરથી આવે 9 એટલે 39 થશે. 5 × 35 36 37 38 39. 4 ઉપરથી આવશે 0 તો 5 × 8 40. તો જવાબ શું આવશે? 278. અને નીચે હજુ ભાગ્યા 7. તો જુઓ આ ભાગાકાર કરવો સહેલો થઈ જશે, બરાબર. એટલે આ રીતના છેદ ઉડાડી શકાય. તો કરીએ 278 ભાગ્યા 7. 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28 વધી જશે. 7 તરી 21, 0 એ આગળ 6 8 70 70 49 7 8 56 7 9 63 7 9 63. ચલો 0 એ આગળ આવશે 5, પાછળ આવશે 0. 70 70 49 એ આગળ ભાગ ના ચાલે એની શું આવશે? વચ્ચે પોઈન્ટ આવશે એટલે નીચે 0. 70 70 49 1 વધશે 0. 7 એકા 7, પછી 3 0. 7 ચોક 28 29 30 એટલે 2 0 એ રીતના આવશે. તારો જવાબ શું આવશે? x12 બરાબર 39.71. આ બનશે આપણો જવાબ, બરાબર. પોઈન્ટ પછીની તમે 2 અંક લઈ શકો. તો 39.71 તમે ડાયરેક્ટ 1390 ભાગ્યા 35 કરશો તો એ જવાબ કેટલા આવશે? 39.71 જવાબ આવશે. તો આ હતી પ્રત્યક્ષ રીત, જેમાં પહેલાં વર્ગ આપેલા હશે, એફઆઈ એટલે આવૃત્તિ આપેલી હશે, મધ્ય કિંમત ફરજિયાત દરેક દાખલામાં શોધવાની. કઈ રીતના? આ બંનેની વચ્ચેની સંખ્યા. જો ડાયરેક્ટ ખબર ના પડે તો બંનેનો સરવાળો ભાગ્યા 2 કરવાના એટલે વચ્ચેની સંખ્યા મધ્ય કિંમત એક્સઆઈ મળશે. પછી એફઆઈ ગુણ્યા એક્સઆઈ એટલે આ બંનેનો ગુણાકાર કરી એનો સરવાળો. પ્રત્યક્ષની રીતનું સૂત્ર મૂકવાનું, સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. કિંમત મૂકશો એટલે જવાબ મળી જશે, બરાબર. તો આ હતી પ્રત્યક્ષની રીત. આના પછી જોઈએ આપણે ધારેલા મધ્યકની રીતે. ચલો જોઈએ હવે આગળ રીત નંબર 2 એટલે કે ધારેલા મધ્યકની રીત. તો અહીં આગળ હું લખીશ ધારેલા મધ્યકની રીત. આ ધારેલા મધ્યકની રીત એનું પહેલાં આપણે સૂત્ર લખીશું. ધારેલા મધ્યક તો ધારવાનું શું? તો એ. તો x12 બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. આ બનશે ધારેલા મધ્યકની રીતનું સૂત્ર. x12 બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ.
તો હવે જુઓ આમાં કયું સૂત્ર આપણે બનાવવું પડશે, તો પહેલાં ડીઆઈ આપણે શોધવું પડશે અને ડીઆઈ પછી એફઆઈ અને ડીઆઈ બંનેનો ગુણાકાર. તો ડીઆઈ શોધવું હોય તો ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. તો એક્સઆઈ માઇનસ એ, તો આમાં એ ધારીશું આપણે. તો જુઓ એ કયો ધાર્યો 40, બરાબર. હવે 40માંથી એટલે ઉપરની સંખ્યામાંથી 40 બાદ કરવાના, દરેકમાં એવું કરવાનું. એક્સઆઈમાંથી 40 બાદ કરો તો એ આવશે -20. આમાંથી આ બાદ કરો એટલે -10. 40માંથી 40 જાય એટલે 0. 50માંથી 40 જાય એટલે 10. 60માંથી 40 જાય એટલે 20. 70માંથી 40 જાય એટલે 30 અને 80માંથી 40 જાય એટલે 40. બરાબર. તો આ કિંમત શેની મળશે? ડીઆઈની. કઈ રીતના શોધવાની? એક્સઆઈ માઇનસ એ. તો આ એક્સઆઈ એમાંથી એ બાદ કરો, એક્સઆઈ એમાંથી એ બાદ કરો, પછી એક્સઆઈમાંથી એક્સઆઈ એ બાદ કરો, બધા 50માંથી 40 બાદ કરો, 60માંથી 40 એટલે મળશે ડીઆઈ. હવે પાછળનું ખાનું આવશે સિગ્મા એફઆઈ ડીઆઈ, એટલે એફઆઈ ડીઆઈનો થશે ગુણાકાર. તો ચલો પાછળ દોરી દઈએ ખાનું, આટલા સુધી દોરીએ, બરાબર. ચલો એફઆઈ ડીઆઈ, એફઆઈ ડીઆઈનો કરીએ ગુણાકાર. તો એ અગર આ એફઆઈ બનશે અને આ ડીઆઈ, તો 6 દુ 12 એટલે -120. ચલો નીચે અહીંયા આગળ 11 અને અહીંયા આગળ -10, તો 11 એકા 11, પાછળ આવશે 0 અને આગળ આવશે માઇનસ એટલે -110. ચલો 0 ગુણ્યા 7 તો આવશે 0. ચલો આગળ 10 ગુણ્યા 4 તો 40. 20 ગુણ્યા 4 તો 80. 30 ગુણ્યા 2 તો 60. અને નીચે 40 ગુણ્યા 1 એટલે 40. તો આગળ લખ્યા સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર સરવાળો, પહેલાં માઇનસ વાળી સંખ્યાનો પછી પ્લસ વાળી. તો ચલો ઉપર આનો સરવાળો કરીએ તો કેટલો આવશે? તો ચલો 0, 2 ને 1 3, 1 ને 1 2, -230. એ રીતના પ્લસ વાળી સંખ્યાનો સરવાળો કરીએ તો પાછળ આવશે 0. આ 6, 6 વત્તા 4 10, 10 ને 8 18, 18 ને 4 22. ફરીથી જુઓ આ 6 વત્તા 4, 6 4 10 વત્તા 8 18, 18 વત્તા 2 20 ને 2 22, તો 22 પાછળ આવશે 0. હવે આ સંખ્યામાંથી આ બાદ કરીએ 230, તો કેટલા આવશે? 220માંથી 230 બાદ કરીએ એટલે -10. તો આપણી સિગ્મા એફઆઈ ડીઆઈની કિંમત આવશે -10. એ કિંમત આપણે સૂત્રમાં મૂકીએ. ચલો એ કેટલી ધારેલી હતી? 40 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ -10 અને સિગ્મા એફઆઈ 35. ચલો 40 પ્લસ માઇનસ. હવે આ બંનેનો તમે ભાગાકાર કરવો હોય તો ભાગાકાર કરી દો. તો ચલો 35ની જગ્યાએ આપણે ભાગ પાડીશું, બરાબર. ઉપર 10 એમને એમ રવા દઈએ. 7 પંચું 35, તો 5 દુ 10 થઈ જશે. તો 40 -2 અને નીચે આવશે 7. 2/7, તો 2/7 ભાગ ન ચાલે એટલે 0, એ આગળ આવશે 0. 7 દુ 14, 6 વચ્ચે 0, 7 8 56, 4 0, 7 પંચું 35, 5. પાછળ 0 મૂકીને ભાગ ચલાવી શકાય, પણ આગળ જુઓ 8 એના પછી આવ્યા 5, તો આપણે શું મૂકીશું? એ આગળ 28ની જગ્યાએ 29 એટલે 40 -0.29. ચલો બાદ કરીએ. 40.00 -0.29. એ આગળ 10 9 9 3, તો એ આગળ 1 7.93 એટલે 39.71. તો x12 બરાબર કિંમત કેટલી આવશે? 39.71. તો આની આગળ આપણે ગણી હતી પ્રત્યક્ષની રીત, એમાં પણ આ જ જવાબ હતો અને ધારેલા મધ્યકની રીતમાં પણ 39.71. હવે આગળ જોઈએ આપણે પદ વિચલનની રીત. ચલો જોઈએ હવે આગળ પદ વિચલનની રીત. પદ વિચલનની રીત. પદ વિચલનની રીતે હવે આનો મધ્યક શોધીએ.
પદ વિચલનની રીત એનું સૂત્ર શું આવશે? તો પહેલાં સૂત્ર લખીએ આપણી બાજુમાં. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા h. આ બનશે એનું સૂત્ર. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો આમાં કિંમત કઈ શોધવાની રહેશે આપણે? તો એક આવશે h. તો hની કિંમત કઈ આવશે? તો ઉધ્વસીમાં માઇનસ અધ્વસીમાં એટલે 25 માઇનસ 15 એટલે 10. જે વર્ગ આપેલા છે ને આ વર્ગ એનો તફાવત 25 માઇનસ 15 એટલે કેટલા આવશે? 10. તો hની કિંમત મળશે 10. એની કિંમત આપણે અહીં આગળ લખેલી છે કેટલી? a બરાબર 40. બીજી રહી સિગ્મા એફઆઈ યુઆઈ. તો હવે યુઆઈનું આપણે કોષ્ટક બનાવીશું. તો અહીં આગળ લખું યુઆઈ. તો યુઆઈ એટલે શું આવશે? તો ડીઆઈ માઇનસ એચ. ડીઆઈ અપોન એચ. ડીઆઈની જગ્યાએ આપણે એક્સઆઈ લખી શકીએ. એક્સઆઈ માઇનસ એ અપોન એચ. યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન એચ. હવે યુઆઈની તમે કિંમત લખો એટલે આ જે કિંમત હશે ને એ ધારેલી એના સામે આવશે 0. ઉપર -1 -2 નીચે +1 2 3 અને 4. બરાબર. યુઆઈ આ રીતના બનશે. જો પ્રત્યક્ષની રીતનો ઉપયોગ કર્યો તો આપણે ગુણાકાર કરવાના થયા. એના પછી ધારેલા મધ્યકની રીતે ગણ્યું તેમાં ગુણાકાર થોડા ઓછા આવશે. અને આ રીત જુઓ તો -1 -2 0 1 2 3 4 આમાં ગુણાકાર એકદમ નાના આવશે એટલે ઝડપી સોલ્વ કરી શકાય. તો આ હતું યુઆઈ. હવે પાછળ લખીએ એફઆઈ યુઆઈ. તો આ ખાનું બનાવી દઈએ જેમાં શું કરીએ? એફઆઈ અને યુઆઈનો કરીએ ગુણાકાર. એફઆઈ યુઆઈ. ચલો યુઆઈ એટલે આ અને એફઆઈ એટલે આવૃત્તિ. તો 6 દુ 12 એટલે -12. પછી 11 એકા 11 -11. 0 ના 0 થઈ જશે. 4 એકા 4. પછી 4 દુ 8. પછી 2 તરી 6 અને છેલ્લે 4 એકા 4. સરવાળો કરીએ. સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર. પહેલાં સરવાળો કઈ રીતના કરવાનો? માઇનસ માઇનસનો. તો ચાલો માઇનસ માઇનસનું સાદું રૂપ આપીએ. તો 2 ને 1 3 1 ને 1 2 માઇનસ માઇનસ છે એટલે માઇનસ. બરાબર. 2 ને 1 3 1 ને 1 2 એટલે -23. એ રીતના પ્લસનું 6 + 4 10 + 8 18 + 4 19 20 21 22. તો આગળ 22. આજે 22માંથી આપણે -23 કરીશું. તો 22 અહીં આગળ કરીએ. 22 -23 તો શું આવશે? -1 જવાબ આવશે. બરાબર. તો એફઆઈ યુઆઈની કિંમત કેટલી? -1. એ કિંમત આપણે અહીં આગળ મૂકી દઈએ. ચલો એ એટલે 40 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ. તો એફઆઈ યુઆઈ કેટલી મળી? -1. સિગ્મા એફઆઈ 35 ગુણ્યા એચ એટલે ચલો 40. હવે આ પ્લસ 10 એકા 10 એટલે -10 અને નીચે આવશે 35. 40 પ્લસ માઇનસ -10 નીચે આવશે 35. હવે આનો કરીએ આપણે ભાગાકાર. આગળ કર્યો હતો ને એ પ્રમાણે 40 ચલો માઇનસ 35ના ભાગ પાડી દઈએ. 7 × 5 = 35. 5 દુ 10. તો આ રીતના થશે -2 અને નીચે આવશે 7. 2/7 આપણે આગળ ભાગાકાર કરેલો. 2/7 0 0 2 14 6 0 7 28 56 4 0 7 × 5 = 35 5. હવે આગળ 285 આવે એટલે આપણે શું લેશું? તો 8ની જગ્યાએ 9 લેશું. પાછળ 5 છે એટલે. તો 40 - 0.29 બાદ બાકી કરીએ. 40.00 0.29. તો પહેલાં 10 પછી જે આવશે 9 અને 3. તો 3 9.71. 10માંથી 9 જાય એટલે આગળ બાદ બાકી કરેલી હતી એટલે 39.71. આસાની કિંમત મળશે x12. તો x12 એટલે મધ્યક કેટલો મળશે? 39.71. તો નીચે લખી શકાય. જો આપણે શોધવાનું શું હતું? આ વિભાગમાં વર્ણવેલ ત્રણેય રીતો દ્વારા સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં શોધો. તો સ્ત્રી શિક્ષકોની મધ્યક ટકામાં કેટલું આવશે? 39.71% આવશે.
તો પહેલાં આ રીતના તમે સૂત્ર લખી એની બાજુમાં કોષ્ટક દોરી અને સોલ્યુશન કરી શકો. પરીક્ષામાં દાખલો પૂછાય ત્રણેય રીતનો ઉપયોગ કરવાનો હોય તો તમે એક જ મોટું કોષ્ટક દોરી અને બધી માહિતી આમાં લખી શકો. બધી માહિતી એટલે સિગ્મા એફઆઈ યુઆઈ, સિગ્મા એફઆઈ ડીઆઈ, બરાબર. બધી માહિતી એક કોષ્ટકમાં દોરી અને નીચે 3 રીતે ગણી શકો. પણ અહીંયા આગળ જો એક કોષ્ટક દોરવા જઈએ તો બોર્ડમાં જગ્યા રહેશે નહીં. એટલે શું કર્યું, ત્રણેય દાખલામાં આપણે અલગ અલગ કોષ્ટક દોરી અને સમજ્યા, બરાબર. બાકીના દાખલા આપણે આગળના ભાગમાં જોઈશું. જો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.